3.1 દાખલા નંબર 3 તમારે ખાલી આટલું જ કરવાનું છે, જેવું દાખલા નંબર 2 માં કર્યું ને એવું જ, પણ સુસંગત છે કે નહીં નક્કી કરવાનું, એટલે કે જવાબ મળે છે કે નહીં. જો a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 મળે ને તો જવાબ મળે, સુસંગત છે, એને અનન્ય ઉકેલ મળે ને, એક જવાબ મળે ને એટલે સુસંગત છે. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 મળે તો સંપાતી અનંત ઉકેલ મળે, પણ ઉકેલ તો મળે જ ને. હા, એટલે એ સુસંગત છે. પણ a1/a2 બરાબર b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 આ મળે ને તો ઉકેલ નો મળે, સમાંતર રેખા થાય ને ઉકેલ નો મળે ને તો એ સુસંગત નથી. એટલે કે હું તમને કહું, જો a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય ને તો પણ સુસંગત છે. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 તો પણ સુસંગત છે, કારણ કે જવાબ તો મળે ને, આમાં એક જવાબ મળે, અનન્ય ઉકેલ મળે ને, એક જવાબ મળે, જવાબ તો મળે ને. ઓકે, એટલે સુસંગત છે. આમાં અનંત ઉકેલ મળે, કેટલા બધા ઉકેલ મળે, એટલે સુસંગત છે. પણ જો તમને આવો જવાબ મળે ને મારો ભાઈ, ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 તો એ સમાંતર રેખા થાય, ઉકેલ જ ન મળે, ઉકેલ ન મળે ને એટલા માટે સુસંગત નથી, સુસંગત નથી. ઓકે, ચલો તો આપણે પહેલો દાખલો લઈએ છીએ, સુસંગત છે કે નહીં ચેક કરીએ. શું કામ છે આપણે, એને ભણવાનું જ છે ને, એટલે તો આયા છીએ આપણે, મજા આવશે. તમારે a1/a2 b1/b2 c1/c2 મેળવી લેવાનું. ચાલો, 3/2. ઓકે, a1/a2 બરાબર 3/2. b1/b2 જોવો તો ભાઈ 2/-3. 2/-3. અલા આ બે હરખા નથી આવ્યા જો, એટલે આપણને આવું મળ્યું. a1/a2 નો જવાબ અને b1/b2 નો જવાબ બંને સરખા નથી મળ્યા તો એક ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે, ઉકેલ મળે ને એટલે આ સુસંગત છે, સુસંગત છે. ખબર પડે છે, મજા આવે છે, મજા આવે છે સાહેબ. નેક્સ્ટ જોઈ લઈએ. ચાલો, a1/a2 શું છે ભાઈ, a1 છે 2, a2 છે 4, 2/4, 2 દુ 4, ઉપર કાંઈ ન હોય તો 1 મળ્યો, 1/2. b1/b2 ઓછા 3/6. ઓહો, ઓછા 3/6, ઓછા કટ, 3 દુ 6, ઉપર કાંઈ ન હોય તો 1. જવાબ શું આવ્યો, 1/. c1/c2 8/9. c1/c2 8/9. જો આ બે જવાબ સરખા મળ્યા, a1/a2 b1/b2 સરખા મળ્યા, પણ c1/c2 સરખું ન મળ્યું. a1/a2 હતું ને એટલું જ b1/b2 મળ્યું, પણ આના જેટલું તમને c1/c2 મળ્યું નહીં. જો આ બે સરખા મળ્યા પણ આ એનાથી અલગ મળ્યું. આ હોય એનો મતલબ કે સમાંતર રેખા, ઉકેલ મળે નહીં, ઉકેલ જ ન મળે તો સુસંગત નથી, સુસંગત નથી. ડન, ઇઝી. ચલો નેક્સ્ટ. આ થોડુંક વ્યવસ્થિત છે. જો a1/a2 મેળવીએ. a1 છે 3/2. ઓહો, 3/2. a2 કેટલું છે, 9 છે. 3 તેરી 9, ઉપર કાંઈ ન હોય તો 1, 3 દુ 6. b1/b2 મેળવીએ ભાઈ. b1 શું છે, 5/3. b2 શું મળ્યું, b2 ઓછા 10 છે. હો ભાઈ, b2 શું છે, ઓછા 10. 5 દુ 10, ઉપર કાંઈ ન હોય તો 1. ઓછાની નિશાની છે અહીંયા, 3 દુ 6. તો અહીંયા ઓછા 1/6 આવ્યું, અહીંયા વત્તા 1/6 આવ્યું. હલો, 1/6 વત્તા 1/6 અને ઓછા 1/6 હરખા કહેવાય કે ન કહેવાય?
એટલે 5 રૂપિયા દેવાના ને 5 તમારે લેવાના હરખા કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. આ +1/6 છે ને આ -1/6 છે, સરખો આન્સર કહેવાય નહીં. એટલે A1/A2 બરાબર નથી B1/B2. આનો સીધો મતલબ એવો થાય કે અનન્ય ઉકેલ મળે. કેવું ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. એક અને માત્ર એક ઉકેલ મળે, પણ ઉકેલ તો મળે જ ને. ઉકેલ મળે છે એટલે સુસંગત છે. શું છે? સુસંગત. ચાલ, ઓકે. એનો ચોથો દાખલો આમાં જો કે A1/A2. A1 શું છે? A1 છે અહીંયા 5. અહીંયા શું છે? -10. 5/-10. 5 દુ 10. ઉપર કાંઈ ન હોય તો 1. જવાબ તમને મળ્યો -1/2. હવે મેળવીએ આપણે B1/B2. B1 શું છે? B1 છે -3. B2 છે +6. 3 દુ 6. ઉપર કાંઈ ન હોય તો 1. જવાબ મળ્યો -1/2. હવે આપણે મેળવીએ C1/C2. C1 છે 11. C2 છે -22. 11 દુ 22. ઉપર કાંઈ ન હોય તો 1. C1/C2 -1/2. જો A1/A2 નો જવાબ પણ -1/2 મળ્યો. B1/B2 નો જવાબ પણ -1/2 મળ્યો. અને C1/C2 નો જવાબ પણ -1/2 મળ્યો. એનો મતલબ કે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. અને આ બધું જ સરખું મળે. એનો મતલબ કે સંપાતી રેખા મળે, અનંત ઉકેલ મળે. ઉકેલ તો મળે ને, ઘણા બધા ઉકેલ મળે છે. એક નહીં, ઘણા બધા ઉકેલ મળે છે. ઉકેલ મળે છે ને એટલા માટે આ સુસંગત છે. શું છે? સુસંગત છે. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીંયા જો A1/A2 મેળવીએ. A1 છે 4/3. A2 કેટલા છે? 2 છે. ઓકે, અહીંયાથી કટ કરું. 2 દુ 4. તો આનો જવાબ તમને મળ્યો 2/3. ઓકે, B1/B2. B1 છે 2. B2 છે 3. એનો જવાબ પણ 2/3 મળ્યો. C1/C2 મેળવીએ. C1 છે 8 અને C2 છે 12. 8/12. ઓકે, 4 8 છે ને, આપણે આવી રીતના લખી નાખીએ કે 8 ને લખી નાખું 4 દુ 8. 12 ને લખી નાખું 4 તેરી 12. 4 4 11. જવાબ શું મળ્યો? 2/3. જો A1/A2 પણ 2/3. B1/B2 પણ 2/3. C1/C2 પણ 2/3. એનો મતલબ કે A1/A2 નો જવાબ હતો ને એ જ B1/B2 નો મળ્યો અને એ જ C1/C2 નો મળ્યો. જો બધું જ બરાબર હોય તો એ રેખા કેવી મળે? સંપાતી રેખા મળે, અનંત ઉકેલ મળે. ઉકેલ મળે છે એટલે સુસંગત છે. એટલે સુસંગત છે. ઓકે, ચાલો નેક્સ્ટ. આ ચોથો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. આશા રાખું છું સમજણ હશે, મજા આવી હશે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી નાખો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.